રાજકોટમાંથી કે જ્યાં સામાજિક કાર્યક્રમમાં જયેશ રાદડિયાની શાબ્દિક સટાસટી નામ લીધા વગર સમાજના વિરોધીઓ પર નિશાન તાક્યું છે। સમાજના 2% ટપોરીઓ હવનમાં હાડકા નાખી રહ્યા છે તેવો આરોપ રાદડિયાએ મૂક્યો છે। રાદડિયા પરિવાર પર સોશિયલ મીડિયામાં બેફામ લખે છે। કેટલાક લોકો રાજનીતિમાં નથી તો પણ સમાજમાં રાજનીતિ કરે છે। રાજનીતિમાં નથી તેવા લોકો રાદડિયાને પાડવાના પ્રયાસમાં લાગ્યા છે। રાદડિયા સમાજનું કામ કરે છે એટલે આ લોકોના પેટમાં તેલ રેડાય છે। અંદર એવા લોકોની બેપાટ લોકોની ટીમ કે જે ટીમ જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા સમાજની 2% ટપોરી ગેંગ કામ કરી રહી છે। સોશિયલ મીડિયાનું માધ્યમ તમારું ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ એટલે તમે કરો ને તો મોબાઈલની આવડી નાની સ્ક્રીન ઉપર ક્યાંય પણ કાર્ય સારું કામ થતું હોય તો નીચે ખરાબ કોમેન્ટ લખીને આવડી સ્ક્રીન ઉપર આખા લેવા પટેલ સમાજને કેદ કરવાનું કામ પણ આપણા સમાજની ટોળકીઓ અત્યારે કરી રહી છે। રાદડિયા વિશે અને રાદડિયા પરિવાર વિશે ખરાબ કોમેન્ટો લખવામાં આવે અને એવા જ હજી સમાજના આપણા લોકો કે જ્યાં રાજનીતિની અંદર નથી, રાજનીતિ અંદર નથી છતાં પણ એક યા બીજા પ્રકારની આદર્શની અંદર સમાજની અંદર હજી આજની તારીખે પણ રાજનીતિ કરવાના પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે। એનો જવાબ સમાજે આપવો પડશે। પૂછીને આગળ વધવાનું સમાજને વચ્ચે લેવાનો। જયેશ રાદડિયાનો વિરોધીઓને ખુલ્લો પડકાર। જયેશ રાદડિયાએ નામ લીધા વગર નરેશ પટેલ પર નિશાન સાધ્યું। સમાજ મારી પાસે આવે તો તમને બાંધો શું છે? મારી ઓપન ચેલેન્જ છે, તમે બધું મૂકીને એકવાર રાજનીતિમાં આવી જાઓ। રાજનીતિનું મેદાન ખુલ્લું છે, અહીં કોઈના સર્ટિફિકેટ લેવાની જરૂર નથી। વિઠ્ઠલ રાદડિયા અને જયેશ રાદડિયા સમાજને પૂછીને રાજનીતિમાં નથી આવ્યા। ત્રેવડ હોય તો રાજનીતિમાં આવો, સમાજ સ્વીકારીને બેસાડી દેશે। દર વખતે સમાજને વચ્ચે રાખીને કેમ રાજનીતિ કરો છો તેવા આરોપ મૂક્યા છે। જયેશ રાદડિયાને પાડી દેવાના કાયમી માટે પ્રયત્નો કરવામાં આવે, એને રાજનીતિ નાવા ઢીચોવાનો જેને સંબંધ નથી એ રાજનીતિ અંદર જયેશ રાદડિયાના નડિયા ગણવાના પ્રયત્નો કરે। મેં કીધું તું આજ સુધરશે, કાલ સુધરશે, મારે જવાબ ન આપવો પડે પણ જયેશ રાદડિયા સારું કામ કરે, સમૂહ લગ્ન કરે, અહીંયા આવડી મોટી મેદની ભેગી થાય એટલે કેટલાયના પેટમાં હાંજે તેલ રડાય અને કાલ સવારે રાજકીય રીતે જયેશ રાદડિયાને ક્યાં પાડી દેવો એવા ચોખ્ઠા ગોઠવવાની આપણી સમાજની ટીમને મિત્રો આવનાર દિવસોમાં ઓળખવાની જવાબદારી સમાજની છે। મારા સમાજને મુશ્કેલી ન પડે માટેના પ્રયત્નો કરું છું। આ 511 સમાજની સેવા નહીં કહેવાય? અને છતાં પણ ક્યારે કીધું સમય આવે જયેશ રાદડિયા નડે, કીધું કે સમાજની આગેવાની માં નથી લેવાની અને પણ સમાજ મજબૂત રીતે એક ભરોસો મૂકીને મારા સુધી આવતો ભાઈ તમને વાંધો શું છે? કાંઈ એક યા બીજી પ્રકારે તમે પાડી દેવાના કાવતરા કરો છો ને કાં કીધું ને કે મારી ઓપન ચેલેન્જ છે, તમે બધું મૂકીને એક દી રાજનીતિ અંદર આવી જાઓ। આ મેદાન ખુલ્લું રાજનીતિમાં આવો। તમે એક વખત રાજનીતિના મેદાનની અંદર આવો, રાજનીતિ ખુલ્લું છે, અહીંયા કોઈનું સર્ટિફિકેટ લેવા જવાનું પૂછવાનું ન હોય। જેથી જય વિઠ્ઠલભાઈએ શરૂઆત કરી, જયેશ રાદડિયાએ શરૂઆત કરી, સમાજને પૂછીને રાજકારણમાં આવ્યા હતા, આવી જવાય, સમાજ શીખાઈને અહીંયા બેહાડી દે, તમારામાં તાકાત હોવી જોઈએ।